શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ HSC અને SSCની પરીક્ષાનું પરિણામ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં લઘુમતી વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી એકમાત્ર તંજીમ કમિટી સંચાલિત શાળા આશીષ વિદ્યાલય પાટણ શાળાનું HSCનું 100% અને SSCનું 92.8% પરિણામ મેળવી સમગ્ર મુસ્લિમ સમાજનું નામ રોશન કર્યું હતું। તેમાં HSCમાં A1 ગ્રેડમાં 2 અને A2 ગ્રેડમાં 13 વિદ્યાર્થીઓએ રેન્ક પ્રાપ્ત કર્યા હતા અને SSCમાં A2 ગ્રેડમાં 14 વિદ્યાર્થીઓએ સફળતા મેળવતા આશીષ વિદ્યાલયની આ સિદ્ધિને જોતા પાટણ મુસ્લિમ સમાજના સામાજિક આગેવાનો દ્વારા સમાજના વિદ્યાર્થીઓ પ્રત્યે સતત પ્રયત્નશીલ રહેતા શાળા પરિવારના આચાર્ય સહિત તમામ શિક્ષકો, ઉચ્ચ રેન્ક પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓ અને તંજીમ કમિટીના હોદ્દેદારો અને સભ્યોનું શાળા ખાતે સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ શાળાને વિશેષ સન્માનપત્ર એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। સન્માન સમારોહનો પ્રત્યુત્તર આપતા શાળાના આચાર્ય JR મોમીને જણાવ્યું હતું કે શાળામાં છેલ્લા ઘણા સમયથી મહેનતના અંતે છેલ્લા 2-3 પરિણામથી A1 ગ્રેડ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી જાય છે, જે શાળા માટે અને સમાજ માટે હકારાત્મક બાબત કહી શકાય। આ પરિસ્થિતિમાં સમાજના વિદ્યાર્થીઓ, વાલીઓ, સામાજિક આગેવાનો દ્વારા શાળામાં વિજ્ઞાન પ્રવાહ શરૂ થાય તેવી અવારનવાર માંગણીઓને અનુલક્ષીને સંચાલક મંડળના માર્ગદર્શન તળે આ વર્ષથી વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવામાં આવ્યો છે, જેનો સમાજમાં હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે અને શાળા પરિવારના તમામ શિક્ષકો આ શરૂઆતને કામયાબી તરફ લઈ જવા કટિબદ્ધ છે, તેમજ શાળા પરિવાર વતી તેઓએ ખાતરી આપી હતી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુલાબખાન રાવમાએ જણાવ્યું કે સમાજમાં વર્તમાન સમયમાં શિક્ષણની તાતી જરૂરિયાત છે। શિક્ષણ જ સમાજનું સૌથી મોટું ધન છે, જેને અનુલક્ષીને આશીષ વિદ્યાલયના સંચાલક અને શિક્ષકો સમાજના વિદ્યાર્થીઓ પ્રત્યે ચિંતાતુર બની પ્રયત્ન કરી રહ્યા છે, તે ખરેખર કાબિલે તારીફ છે તેમ જણાવી અભિનંદન પાઠવ્યા હતા। તેમજ મૌલાના ઇમરાન શેખ દ્વારા કાર્યક્રમને અનુલક્ષીને જણાવતા આશીષ વિદ્યાલયના આ તેજસ્વી તારલાઓ તેમજ તેમની પાછળ મહેનત કરતા શિક્ષકોને શાબ્દિક રીતે બિરદાવ્યા હતા અને શાળાને કે વિદ્યાર્થીઓને કોઈ જરૂરિયાત હોય તો પૂરી પાડવા આહવાન કર્યું હતું। તેમજ હાજી ઇબ્રાહીમ કુરેશી અને એડવોકેટ યુસુફ શેખ શિક્ષણ માટે જ્યાં પણ જરૂર પડે ત્યાં ઊભા રહેવાની ખાતરી આપી હતી। આ ઉપરાંત આ કાર્યક્રમમાં ઉસ્માનભાઈ શેખ, યુનુસભાઈ રંગરેજ, ભૂરાભાઈ સૈયદ, જમાલભાઈ સોદાગર, ફારૂકી ઇકબાલભાઈ તેમજ તંજીમ કમિટીના પ્રમુખ રફીકભાઈ મેમણ, સેક્રેટરી અબ્દુલ રઝાકભાઈ શેખ, પૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી ઇકબાલભાઈ મેમણ, ટ્રસ્ટી હાકીફ ઝાકીર તથા શાળાના તમામ શિક્ષકગણ, ટોપર વિદ્યાર્થીઓ તેમજ સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી। કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ યાસીનભાઈ મિર્ઝાએ કર્યું હતું। આજ રોજ પાટણ ખાતે આવેલ લઘુમતી સ્કૂલ આશીષ વિદ્યાલયનું એક પ્રોગ્રામ રાખેલ હતું, જેમાં ટોપર 12મા ધોરણમાં અને 10મા ધોરણમાં જે કોઈ પાસ થયેલ છે વિદ્યાર્થીઓનું સન્માન સમારંભ સંચાલકો અને શિક્ષકો દ્વારા અને શિક્ષકોનું સન્માન મુસ્લિમ સમાજ વતી આજે સન્માનપત્ર આપી અમે કરેલ છે, તે બદલ આશીષ વિદ્યાલય જેટલી પ્રગતિ પાટણમાં થાય એવી અમારી શુભકામના। તંજીમ કમિટી પાટણ વિદ્યાલય આશીષ વિદ્યાલય પાટણમાં ધોરણ 12માં માર્ચ 2024માં લેવાયેલી પરીક્ષામાં HSCમાં 100% પરિણામ, SSCમાં 92% પરિણામ આવ્યું છે અને હવે અમારી સ્કૂલ આ રીતે પ્રગતિ કરતાં આગળ 11 સાયન્સનો વર્ગ શરૂ કરવા જઈ રહી છે। દિન પ્રતિદિન અમારી શાળા સતત પ્રગતિ કરતી રહે છે અને એમાં અમારા તંજીમ કમિટી પાટણનો સતત સહકાર મળતો રહે છે।